હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ગુજકેટ 2026 MCQ પ્રેક્ટિસ. બરાબર, એવું નથી કે ગુજરાત બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ છે એટલે તમારે ગુજકેટની પ્રેક્ટિસ નથી કરવાની. ગુજકેટના પણ એવા સારા MCQ હોય છે જે નીટ લેવલના હોય છે, જે તમારી માટે હેલ્પફુલ થઈ શકે. બરાબર, ગુજકેટના આપણે લેક્ચર મૂકતા રહીશું, તમે જોતા રહેજો. ગુજકેટ પ્રેક્ટિસ નંબર 1ના આપણે પ્રેક્ટિસ MCQની વાત કરીએ. કયા પ્રકારના ગુજકેટના MCQ પૂછાઈ શકે. તમે દેખો તો કે પહેલો MCQ તમારી સામે છે. બરાબર, નીચે અહીંયા નંબર લખેલા છે, નંબર 1. કોઈ પણ ડાઉટ હોય તો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે કયા પ્રકારના MCQમાં તમને પ્રોબ્લેમ છે. બરાબર, પહેલા નંબરનો MCQ છે, પરાગ નલિકા જ્યારે ભ્રૂણપૂટમાં પ્રવેશે ત્યારે પરાગ નલિકા શું ધરાવે છે. બરાબર, પરાગ નલિકા શું ધરાવે છે? માની ચાલો કે આ ભ્રૂણપૂટ છે. ભ્રૂણપૂટની અંદર બે સહાયક કોષ છે, વચ્ચે એક અંડકોષ છે, મધ્યસ્થ કોષ કેન્દ્ર છે, ઉપર પ્રતિધ્રુવીય કોષો છે. હવે જ્યારે પરાગ નલિકા પ્રવેશે છે ત્યારે શેમાં પ્રવેશે છે? સહાયક કોષમાં. કોઈ પણ એક સહાયક કોષમાં પ્રવેશે. બરાબર, સહાયક કોષની લાક્ષણિકતા શું છે? તો કે તમને ખબર છે, તંતુમય પ્રસાધન. તંતુમય પ્રસાધન. બરાબર, આ તંતુમય પ્રસાધનમાંથી પસાર થાય છે ત્યારે આ પરાગ નલિકા બે નરજન્યુ સાથે પ્રવેશે છે. બરાબર, એટલે જવાબ આવશે ઓપ્શન બી, બે નરજન્યુઓ. બીજા નંબરનો MCQ લઈએ. ભ્રૂણપૂટમાં ખાલી જગ્યા હોય છે. ભ્રૂણપૂટમાં શું હોય? તો હમણાં જ મેં તમને ભ્રૂણપૂટની આકૃતિ દોરીને બતાડી. ભ્રૂણપૂટ કેવું હોય? બરાબર, પોલીગોનલ છે, એક કરતાં વધારે પ્રકારના કોષ ધરાવે છે. ઉપરના 3ને પ્રતિધ્રુવીય કીધા, વચ્ચેના મધ્યસ્થ કોષ કેન્દ્ર કીધા, આજુબાજુને શું કીધું? સહાયક કોષ અને વચ્ચે એક અંડકોષ. આને કહેવાય અંડપ્રસાધન. આ વખતેની એક્ઝામમાં ક્વેશ્ચન આવી ગયો છે, અંડપ્રસાધન એટલે શું? આને કહેવાય અંડપ્રસાધન. અંડપ્રસાધન એટલે શું? તો કે અંડપ્રસાધન એટલે બે સહાયક કોષ પ્લસ એક અંડકોષ. સહાયક કોષની લાક્ષણિકતા શું છે? વારે ઘડે રિપીટ કરું છું, તંતુમય પ્રસાધન. બરાબર, એટલે આમ તમે દેખો, કોષોની ગણતરી કરીએ, 1 2 3, આ 4, આ 5, આ 6 અને 7. કોષ કેન્દ્રની ગણતરી કરીએ, 1 2 3 4 5 6 7 અને 8. એટલે 7 કોષો અને 8 કોષ કેન્દ્ર. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ત્રીજા નંબરનો MCQ, જો આવૃત બીજધારી વનસ્પતિના ભ્રૂણપોષીય કોષમાં 24 રંગસૂત્ર હોય તો તે છોડના મહાબીજાણુ માતૃકોષમાં કેટલા રંગસૂત્રો હશે? પ્લોઇડી આધારિત ક્વેશ્ચન છે. બરાબર, આ માતૃકોષ છે. માતૃકોષ હંમેશા દ્વિકીય હોય, એની પ્લોઇડી ડિપ્લોઇડ હોય. આવૃત બીજધારી કીધું છે, એનું ભ્રૂણપોષ તમને ખબર જ છે, ત્રિકીય હોય. એટલે 3n બરાબર 24 લખવાના. You will get the answer n is equal to 24/3. Then you will get the answer n is equal to 8. You will put the value of n. So 2n is equal to 8. તો આન્સર કેટલો આવશે? 16. એટલે જવાબ આવશે ઓપ્શન બી. સૌથી ઇઝી MCQ છે. બરાબર, હવે આપણે દેખીએ ચોથા નંબરનો MCQ. નર વનસ્પતિમાં 44 રંગસૂત્રો અને માદા વનસ્પતિમાં 66 રંગસૂત્ર હોય તો તેમાં ફલન બાદ વિકસતા ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? આપણે દેખીએ કે આપણે નરને કહીએ 44N છે, માદા છે એ 66N છે. હવે એમના ભ્રૂણપોષ કેના બને? પહેલા તો આપણે યુગ્મનજની વાત કરી લઈએ. બરાબર, યુગ્મનજ કેવી રીતના બને? તો કે બંનેના અડધા કેટલા થાય? 22 અને 33, એટલે કેટલા થયા? 55. તો યુગ્મનજ એટલે ફલિતાંડ કેટલું થાય? 55. બરાબર, આટલું ઈઝી છે. ઓકે, અને તમારે હવે શું કરવાનું? શોર્ટકટ ટેકનિકમાં ગુજકેટમાં નરની પ્લોડીને ડાયરેક્ટ માદા સાથે જોઈન કરી નાખવાની. એટલે જવાબ કેટલો આવશે? 88. તો આ ભ્રૂણપોષ થયો. કેમ? કારણ કે જે માદા છે એ જ એને જ માનીને ચાલવાનું, બે શું છે? મધ્યસ્થ કોષ કેન્દ્ર, અને એની સાથે એક નરજન્યુ જોડાય. એક નરજન્યુ એટલે કયો? બે નરજન્યુ બને 22 થયા. એટલે આ 22 ક્યાં 22? ગમે તે એક જ સરખું થયું ને, એટલે સીધા 22 ને અહીંયા જોઈન કરી નાખો. 66 અને 22 જોઈન કરી નાખો એટલે કેટલા થયા? 88. બરાબર, ઓકે. પાંચમા નંબરનો MCQ સૌથી ઈઝી છે. નીચે આપેલા વિધાનો માટે સાચા વિકલ્પ પસંદ કરો.
વિધાન એક્સ વાય ઝેડ આપેલા છે, 3 વિધાનો આપેલા હશે. આ 3 વિધાનોમાંથી તમારે દેખાવાનું સાચું કયું ખોટું કયું. પહેલો વિધાન છે સફરજન, કેળા અને સ્ટ્રોબેરી અફલિત ફળ છે. સફરજન કુટ ફળ કહેવાય. સફરજન કુટ ફળ કહેવાય. કેળા અને સ્ટ્રોબેરી તમે કહી શકો ચર્મ ફળ, અફલિત ફળ. બરાબર, એટલે ઓપ્શન એક્સ ખોટું છે. એક્સ ખોટું છે એટલે જવાબ સીધો બી આવશે. બરાબર, એક જ પરથી. વટાણા, મગફળી, બીજ અભ્રૂણપોષી અને ફળ શુષ્ક હોય છે એટલે સાચું છે. બરાબર, અને લીંબુ અને નારંગીમાં બીજમાં એક કરતાં વધારે ભ્રૂણ સર્જાય છે જેને આપણે પોલી એમ્બ્રિયોની કહીએ છીએ. સાઇટ્રસ ફ્રૂટ, પોલી એમ્બ્રિયોની. બરાબર, ચલો નેક્સ્ટ. 6 નંબરનો MCQ. જળકુંભી અને જલીય લીલીમાં તેના દ્વારા થાય છે પરાગનયન. કોના દ્વારા પરાગનયન થાય છે? ભલે જળકુંભી હોય, વોટર હાયસિન્થ હોય કે ટેરર ઓફ બેંગાલ હોય. કોના દ્વારા પરાગનયન થાય? તો કે કીટકો કે પવનો દ્વારા. બરાબર, ચામાચીડિયા બધા દ્વારા થાય નહીં. રિલેક્સિન અંતઃસ્ત્રાવ આ કાર્ય દ્વારા બાળ જન્મ સરળ બનાવે છે. રિલેક્સિન અંતઃસ્ત્રાવ. બરાબર, રિલેક્સિન અંતઃસ્ત્રાવ શું કરે? તો કે ગર્ભને ગર્ભાશયની દિવાલમાંથી મુક્ત કરે. ના, રિલેક્સિન ત્યાં એક્ટ ના કરે. રિલેક્સિન યોની માર્ગ પર એક્ટ કરે. યોની માર્ગને પોડી કરે અને બાળક બહાર આવે. ગર્ભાશયની દિવાલને વિસ્તૃત કરે, એ પણ ના આવે. બાળકનું શીર્ષ નીચેની તરફ ફેરવે. બાળકનો આમાં કોઈ રોલ જ નથી રોટેશનમાં, તો જવાબ આવશે યોની દ્વારને વિસ્તૃત કરે. 8મા નંબરનો MCQ. સર્ટોલી કોષો માટે કયો વિકલ્પ સાચો છે? સર્ટોલી કોષોનું બીજું નામ છે, ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ ધ્યાન રાખજો, અને નર્સ સેલ કહેવાય. શું કહેવામાં આવે? નર્સ સેલ. સર્ટોલી કોષો શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે એટલે જવાબ આવશે બી. બરાબર, ઓકે. ગર્ભાશયની દિવાલના એન્ડોમેટ્રિયમનો અસ્તિત્વનો આધાર એક્સ પર છે અને અસ્તિત્વનો આધાર વાય પ્રક્રિયા પર છે. કઈ પ્રક્રિયા પર છે? તો કે ગર્ભાશયનો આધારની પ્રક્રિયાને આપણે કહેવાય ગર્ભસ્થાપન. બરાબર, એટલે અંડકોષ જનનવાળા બે ઓપ્શન જતા રહ્યા. હવે આપણે દેખવાનું ગર્ભસ્થાપન. હવે તમારે મને જણાવવાનું છે કે ગર્ભાશયની એન્ડોમેટ્રિયમ લેયરના અસ્તિત્વનો આધાર કોની ઉપર રહેલો છે? કાં તો કોર્પસ લ્યુટિયમ કાં તો પ્રોજેસ્ટેરોન. અહીંયા બે ઓપ્શન આવી શકે કારણ કે ઓપ્શનમાં બે છે. અંડપતન તો આવી જ ના શકે. હવે કોર્પસ લ્યુટિયમ કાં તો પ્રોજેસ્ટેરોન. એટલે આ કોર્પસ લ્યુટિયમ કાં તો પ્રોજેસ્ટેરોનની અંદર તમે દેખો તો આ બંને ઓપ્શન તો છે જ નહીં. બરાબર, નીકળી ગયા એટલે જવાબ આવશે કોર્પસ લ્યુટિયમ. 9મા નંબરનો MCQ. પ્રસૃતિના સંકેતો ક્યાંથી ઉત્પન્ન થાય છે? પ્રસૃતિના સંકેતો ક્યાંથી ઉત્પન્ન થાય? તે એ ઉત્પન્ન થાય છે પૂર્ણ વિકસિત ભ્રૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર, ઈઝી છે. 11મા નંબરનો MCQ. પ્યુન્ડેનમ વુલ્વા સંબંધિત અસંગત વિકલ્પ પસંદ કરો. વુલ્વા સંબંધિત અસંગત વિકલ્પ પસંદ કરો. વુલ્વા એટલે તમને ખબર જ છે કે સ્ત્રીના યોની માર્ગનો બહારનો ભાગ. આ વુલ્વા કહેવાય આખો ભાગ. બરાબર. મોન્સ પ્યુબિસ, લેબિયા માઇનોરા, લેબિયા મેજોરા, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ. બરાબર, આ બધું જ અંદર આવે. તો આ બધું વુલ્વાની અંદર સ્તન ગ્રંથિનો સમાવેશ થતો નથી. હા, એક્ઝામની અંદર તમને પૂછાશે સ્તન ગ્રંથિ શું છે? તો યાદ રાખજો એ પરિવર્તિત ગ્રંથિ છે. કઈ ગ્રંથિ છે? પરિવર્તિત ગ્રંથિ. કોની પરિવર્તન થયેલી છે? મોડિફાઈડ થયેલી છે. કઈ? પ્રસ્વેદ ગ્રંથિ. પ્રસ્વેદ ગ્રંથિ. આપણે વાત કરીએ કુટુંબ નિયોજન કઈ સાલમાં થયું હતું? કુટુંબ નિયોજન કુટુંબ નિયોજન થયું હતું 1951માં. બરાબર, સૌથી ઈઝી છે. અને 1971માં યાદ રાખજો MTP, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. પ્રેરિત ગર્ભપાત. પ્રેરિત ગર્ભપાત. 13મા નંબરનો MCQ. અંતઃસ્ત્રાવી ગર્ભ અવરોધન પિલ્સ ક્યારથી શરૂ કરવી જોઈએ? ક્યારથી શરૂ કરવી જોઈએ? તો કે NCERTમાં લખેલું જ છે, ફેક્ટ જ છે, ઋતુચક્રના 5મા દિવસથી. પ્રથમ દિવસથી તો કરાય જ નહીં. અને અઠવાડિયે એકવાર શું લેવી પડે? અઠવાડિયે એકવાર સહેલી. સહેલીની શોધ કોને કરી હતી? CDRI. કોણે કરી હતી? CDRI. CDRI નામ શું છે?
સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ફૂલ ફોર્મ આધારિત પણ ક્વેશ્ચન આવી શકશે. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છે? તો કે લખનઉમાં. બરાબર. મેં તમને કીધેલું છે કે સહેલીની અંદર કયું કેમિકલ છે, બરાબર, જેને કારણે ગર્ભ નિરોધક તરીકે વર્તે છે. આપણે વાત કરીએ 14મા નંબરના એમસીક્યુની. સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. હિતાવહ છે, સાચું છે. આર, તમારે આવા ક્વેશ્ચન કેવી રીતના સોલ્વ કરવાના? આર એટલે તમારે અહીંયા વાંચવાનું કારણ કે. હા, કરવો જોઈએ, કારણ કે એસટીડીઝ ઇલાજ કરતાં તેનો અટકાવ વધારે હિતાવહ છે. ઇલાજ કરતાં તેનો અટકાવ સારો છે. હા, સાચું છે ને, સમજૂતી આપે છે. બંને વિધાન સાચા છે, બરાબર. પણ આર એ એની સમજૂતી આપે છે. એટલે જવાબ શું આવશે? ઓપ્શન એ. આના સ્ક્રીનશોટ લેતા રહેજો. આવા નવા જ આપણે સારા એમસીક્યુ લેતા આવીશું, બરાબર. 15મા નંબરનો એમસીક્યુ. સાચી જોડ કઈ છે? સાચી જોડ કઈ છે? ગર્ભધારણની વધુ શક્યતા ઋતુચક્રના 10 થી 17 દિવસ. એમટીપી ગર્ભધારણના મહત્તમ 20 અઠવાડિયા સુધી, બરાબર. 24 અઠવાડિયા લખી શકીએ, 6 મહિના. આમ તો મિનિમમ તમે દેખો તો કે 12 અઠવાડિયા એટલે ત્રીજો મહિનો, બરાબર. ત્યાં સુધી સેફેસ્ટ હોય. પછી તમારે 2 રજિસ્ટર્ડ ડોક્ટર, મેડિકલ પ્રેક્ટિશનર અથવા નર્સની સલાહ લેવી પડે. દુગ્ધ સ્ત્રવણ એમેનેરિયા એટલે લેક્ટેશન એમોનેરિયા લગભગ મહત્તમ 6 માસ સુધી છે. એટલે આ પણ સાચું છે. એટલે જવાબ આવશે આપેલ તમામ, ઓલ ઓફ ધી એબોવ. નેક્સ્ટ એમસીની વાત કરીએ. કોલમ 1 અને 2 ની સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે? સૌથી ઇઝી છે. કોલમ 1 અને 2 ની સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે? હેન્કિંગ. હેન્કિંગે શું આપ્યું હતું? એક્સકાય. એટલે પહેલામાં શું આવશે? આર. એવા કેટલા ઓપ્શન છે? 2. બાકીના 2 ઓપ્શન નીકળી ગયા. મોર્ગન. મોર્ગને શું કર્યું હતું? ડ્રોસોફિલા પર ટ્રાય કર્યો હતો. એટલે બીજામાં શું આવશે? ક્યુ. એટલે જવાબ આવશે બી. સાથે દેખી લે નર મધમાખી અને ZW. ZW શું છે? તો કે માદા પક્ષી છે, બરાબર. એટલે વિષમ યુગ્મ ધરાવે. એવું કહે છે કે માદા પક્ષીઓમાં વિષમ યુગ્મતા દેખવા મળે, હિટેરોગેમી. અને નર મધમાખી 16 રંગસૂત્ર, હેપ્લોઇડ ડિપ્લોઇડ મેથડ વાળી. આવડે છે? એકીય દ્વિકીય મેથડ ઇઝી છે. ઓકે, એટલે જવાબ આવશે ઓપ્શન બી. હવે આપણે દેખીએ 16મા નંબરના એમસીક્યુ. 16મા નંબરના એમસીક્યુ શું છે? કોલમ 1 અને 1 માં રુધિર જૂથ અને કોલમ 2 માં તેને અનુરૂપ સંબંધિત જનીન બંધારણો આપેલા છે. તો બંનેની સાચી જોડ ધરાવતો વિકલ્પ પસંદ કરો, બરાબર. એ છે, તમે કીધું હતું આઈઓ. આઈઓ ના લખો તો આઈ કરી શકો. બી છે આઈબીઆઈઓ. ઓ છે આઈઓ એટલે આઈ. અને એ બી છે આઈબી. એટલે પહેલામાં શું છે? આર છે. બીજામાં શું છે? એસ છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. આને આધારિત પણ ગણતરી આધારિત પણ દાખલા આવી શકે છે. ત્રિસંકરના પ્રયોગમાં સ્વફલન પ્રેરતા શું મળે? બરાબર. સ્વફલન પ્રેરતા શું મળે? તો કે જ્યારે આવા સ્વફલન કરવામાં આવે તો પહેલા તમારે શું બનાવવું પડે? F1 પેઢી. F1 પેઢી બનાવીને પછી શું બનાવવું પડે? F2 પેઢી. હવે F2 પેઢીમાં કેટલા જન્યુ બને? તો યુ શુડ એપ્લાય ધી ફોર્મ્યુલા. યાદ રાખજો, જ્યારે F2 પેઢી કરો તેમાં કેટલા જન્યુ બનાવવાના છે? બરાબર. જન્યુ માટેનું સૂત્ર છે 2n. હવે અહીંયા કેટલો પ્રયોગ છે? ત્રિસંકરણ. આ ફોર્મ્યુલા યાદ રાખજો, બરાબર. ત્રિસંકરણ છે 2/3 એટલે કેટલા આવશે? 8. એટલે 8 જન્યુ બનશે. હવે 8 જન્યુના કેટલા? એટલે 8 બનશે. 8 આમ અને આમ 8. એટલે આ કયું થયું? પ્યુનેટ સ્ક્વેર ટેકનિક ની શોધ કોને કરી હતી? પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે. તો જ્યારે યુગ્મના એટલે જેટલી બી સંતતિઓ મળતી હતી, જેવી રીતના આપણે વાત કરીએ કે દ્વિસંકરના પ્રયોગમાં આપણે કર્યું હતું RRYY, જેટલી બી 16 સંતતિ મળતી હતી બધા 16 યુગ્મનજ જ કહેવાય. જેટલી સંતતિઓ આપણે બધા યુગ્મનજ જ છીએ. યુગ્મનજમાંથી આપણો ભ્રૂણ વિકાસ થયો છે. તો 64 શું બનશે? યુગ્મનજ બનશે. કેવી રીતના? 8 આમ ને 8 આમ એટલે 88 64. પણ જો એવી રીતના ગણતરી ના કરવી હોય તો તમારી માટે હું લઉં છું ફોર્મ્યુલા 4:n, બરાબર. જ્યાં યુગ્મનજ શોધવું હોય તો 4:n. હવે ત્રિસંકરણનો પ્રયોગ છે એટલે જવાબ આવશે 64, બરાબર. ઓકે, યોગ્ય જોડકા જોડો. આ બધા સિન્ડ્રોમ આપેલા છે, આઉટ ઓફ એનસીઆરટી છે આ બંને, પણ તો કરવાના છે, બરાબર. ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમ
ક્લાઇન-ફેક્ટર સિન્ડ્રોમ, એક વાય એક્સ એક્સ વાય, એક વાય સાથે 2 કે 3 એક્સ રંગસૂત્ર, એટલે જવાબ આવશે પહેલામાં ટી. એટલે આ બંને ઓપ્શન નીકળી ગયા. બરાબર. ટર્નર સિન્ડ્રોમ અને ડાઉન સિન્ડ્રોમ. ટર્નર સિન્ડ્રોમ અને ડાઉન સિન્ડ્રોમ એટલે બીજામાં આવશે એક્સ મોનોઝોમી અને ડાઉન સિન્ડ્રોમ આવશે ક્યુ, 21મી જોડની ટ્રાઇઝોમી. 21મી જોડની ટ્રાઇઝોમી. પેટાઉ સિન્ડ્રોમ તમારે કરવું હોય, બરાબર, બાળકની બંને આંખ ભેગી થઈ ગઈ હોય પેટાઉ સિન્ડ્રોમમાં, એટલે 13મી જોડની ટ્રાઇઝોમી કહી શકીએ. અને સુપર ફિમેલ છે. સુપર ફિમેલ એટલે આપણે લઈ શકીએ એક્સની ટ્રાઇઝોમી, ટ્રિપલ એક્સ. બરાબર. આનો ફોટો પાડી લેજો. પેટાઉ સિન્ડ્રોમ સાથે પણ એક વધારાનો સિન્ડ્રોમ છે, એનું નામ કીધું છે એડવર્ડ સિન્ડ્રોમ. આ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. એડવર્ડ સિન્ડ્રોમ. આપેલી આકૃતિ કઈ છે? એનસીઆરટી આધારિત જ છે ક્વેશ્ચન. આપેલ આકૃતિ કઈ છે? તો જવાબ છે ડાઉન સિન્ડ્રોમની. ડાઉન સિન્ડ્રોમના કયા કયા લક્ષણો છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. સૌથી ઇઝી છે ક્વેશ્ચન, બરાબર. UUCGUA નીચેની ટેમ્પલેટ પરથી પ્રત્યાંકન પામે છે. ટેમ્પલેટ પરથી પ્રત્યાંકન પામેલું છે એટલે આ બની ગયું છે એમઆરએનએ. આ શું બની ગયું છે? એમઆરએનએ બની ગયું છે. તો આ કયા ટેમ્પલેટ બન્યું હશે? એમઆરએનએ બન્યું હશે એટલે કઈ ડાયરેક્શનમાં છે? 5:3. ઊંધું વિચારવાનું છે. એટલે અહીંયા આવશે 3:5. આવું હોય તો તમે બધું ઊંધું કરી નાખવાનું. એની સાથે શું લખવાનું? એની સાથે શું લખવાનું? યુ. ટીની સાથે શું લખવાનું? એ. જીની સાથે શું લખવાનું? સીની સાથે શું લખવાનું? જી. તો યુની સામે શું લખવાનું? એ. યુની સાથે શું લખવાનું? એ. સીની સાથે શું લખવાનું? જી. જીની સાથે શું લખવાનું? સી. જીની સાથે શું લખવાનું? સી. યુની સાથે શું લખવાનું? એ. એની સાથે શું લખવાનું? યુ. બરાબર. એટલે શું આવશે? એ જી સી. હા, એની સાથે તો ડીએન જ છે ને. હા, તો એની સાથે યુ તો આવે જ નહીં, તો એની સાથે સામે શું લખવાનું? ટી. એની સાથે ટી લખવાનું. એટલે આપણે આવું લખી શકીએ. આપણે ઊંધું વિચારવાનું છે ને, એટલે આપણે એવું લખી કરાય. એની સાથે ટી, જીની સાથે સી, સીની સાથે જી અને યુની સાથે એ. બરાબર. પણ એની સામે ટી આવું કહી શકાય. એટલે જવાબ કયો આવશે? બી. કારણ કે આ ડીએનએ છે. ડીએનએ પાસે શું હોય? થાઇમિન. એ ડબલ બોન્ડ ટી, જી ટ્રિપલ બોન્ડ સી. અહીંયા શું હોય? થાઇમિનની જગ્યાએ ફક્ત શું હોય? યુરેસિલ. પણ જો અહીંયા 3:5 હોય અને અહીંયા 5:3 હોય તો બધું ઊંધું કરવું પડે. વાઇસે વર્સા. ન્યુક્લિયોઝોમ એટલે શું? ન્યુક્લિયોઝોમ એટલે શું? તો કે તમને ખબર છે 8 બોલ હોય, હિસ્ટોન ઓક્ટામર હોય, પોઝિટિવલી ચાર્જ હોય. તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પોઝિટિવલી ચાર્જ એમિનો એસિડ કયા છે. બરાબર. લાઇસિન અને આર્જિનિન. બરાબર. અને એની સાથે ડીએનએ વીંટળાયેલું હોય. બરાબર. એટલે નેગેટિવ ડીએનએ, પોઝિટિવ ડીએનએ તો આવે જ નહીં. ટેટ્રામર ના આવે એટલે રહ્યું હિસ્ટોન ઓક્ટામર સાથે વીંટળાયેલી સંરચના. પરફેક્ટ. એનએસસી શું છે? એનએસસી શું છે? નોન હિસ્ટોન ક્રોમોઝોમલ કોમ્પ્લેક્સ. નોન હિસ્ટોન ક્રોમોઝોમલ કોમ્પ્લેક્સ. એટલે જવાબ આવશે એ. સાચો વિકલ્પ પસંદ કરો. સાચો વિકલ્પ પસંદમાં તમે દેખો, સાચો વિકલ્પમાં શું આવશે? આરએનએની સંશ્લેષણની દિશા 5:3 હોય. હમણાં જ કીધેલું છે. તો ટેમ્પલેટ દિશા કઈ હોય? 3:5 હોય. આ તો ઓપ્શન છે જ નહીં એટલે બંને નીકળી ગયા. 5:3 ના હોય એટલે જવાબ આવશે સી. શું આવશે? સી. હાર્ડી વિનબર્ગનું સમીકરણ. બરાબર. થોડુંક છેતરી નાખે એવું એમસીક્યુ છે. હાર્ડી વિનબર્ગનું સમીકરણ છે P + Q નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P + Q નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P² + 2PQ + Q² ઇઝ ઇક્વલ ટુ 1. અધરવાઇઝ P + Q નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા સ્ક્વેર છે નથી, અહીંયા સ્ક્વેર નથી, અહીંયા સ્ક્વેર નથી, અહીંયા છે. પણ એકચ્યુઅલી
અહીંયા સ્ક્વેર નથી એટલે આપણને આવે 100 ના આવે. આ પી સ્ક્વેર પ્લસ 2p ક્યુ સ્ક્વેર અહીંયા સ્ક્વેર નથી એટલે આપણને આવે એટલે જવાબ આવશે ઓપ્શન એ. એક વસ્તીના જનીનમાં એમની આવૃત્તિ 0.6 છે, તેના વૈકલ્પિક જનીનની આવૃત્તિ 0.4 છે. એટલે તમને ખબર છે p પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1, p 0.6 છે, q 0.4 છે એટલે 1 થઈ ગયું. તો ની આવૃત્તિ કેટલી થાય? શોધવા માટે તમને 2pq નું ફોર્મ્યુલા વાપરવું પડે. 0.6 0.4 p ની વેલ્યુ 0.6 q ની વેલ્યુ 0.4 એટલે તમને ખબર પડી ગઈ 6 દુ 12 12 ચોક 48 48 એટલે 0.48 એટલે જવાબ આવશે 48. બરાબર. આપણે દેખીએ શરૂઆતથી તાજેતરના માનવના ઉદવિકાસનો સાચો ક્રમ કયો છે? તો પહેલા રામાપિથેકસ બન્યા, પછી ઓસ્ટ્રેલોપિથેસન્સ આવ્યા, પછી હોમો હેબિલિસ અને આપણા આદિમાનવ કોણ? હોમો ઇરેક્ટસ. નીચે આપેલા વિધાનો x અને y માટે સાચો વિકલ્પ પસંદ કરો. x અને y માટે સાચો વિકલ્પ પસંદ કરો. કયો છે x અને y માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો? એન્ટીજન જ્યારે યજમાનના સંપર્કમાં આવે ત્યારે યજમાનના શરીરમાં એન્ટીબોડી સર્જાય છે. સાચી વાત છે. તો આ પ્રતિકારકતા ધીમી હોય છે તેમજ પોતાનો સંપૂર્ણ પ્રતિચાર આપવામાં આવે છે. એટલે બંને વિધાનો તો શું છે? સાચા જ છે. હે ને? જ્યારે કોઈ પણ ફોરેન પાર્ટિકલ્સ આપણી બોડીમાં એન્ટર થાય એટલે આપણી બોડી હીટ મારે એટલે આપણા શરીરની બોડીની અંદર એન્ટીબોડી બનતા વાર લાગે એને સ્ટ્રક્ચર સમજવાનું, એના પ્રમાણે એન્ટીબોડી બનાવવાની અને પછી 7-8-5 દિવસ જે પણ પ્રમાણે વાયરસ કે બેક્ટેરિયા હોય એની સામે લડવાનું. જ્યારે સર્પદંશમાં આવું હોતું નથી કે દરેક સાપ આપણને કરડે અને પછી આપણી શરીર એને સમજે અને પછી એન્ટીબોડી બનાવે. એમાં પહેલેથી જ આપણે એન્ટીબોડી લઈ લેતા હોય છે, માટે એને આપણે પેસિવ ઇમ્યુનિટી તરીકે ઓળખતા હોઈએ છીએ. 29 યોગ્ય જોડ મેળવો. આ ડીએનએ ટેકનોલોજી, આ ડીએનએ નું પૂર્ણ નામ જણાવવાનું છે. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, એમઆરઆઈ પદ્ધતિ, એલિસા કસોટી અને વિડાલ કસોટી આવું આપેલું છે. બરાબર. એટલે વિડાલ કસોટી તમને ખબર જ છે ટાઇફોઇડ માટે, એલિસા કસોટી તમને ખબર જ છે એઇડ્સ માટે, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ ડીએનએ ટેકનોલોજી માટે આપણે ઈસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને એમઆરઆઈ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિનેશન જે તીવ્ર ચુંબકીય ક્ષેત્ર માટે વાપરે છે. એટલે જવાબ શું આવશે? ઓપ્શન એ. એટલે પહેલામાં ડી છે, ચોથામાં એ છે, ત્રીજામાં બી છે અને બીજામાં સી છે. જવાબ અહીં આવશે. બરાબર. 30મા નંબર MCQ વ્યક્તિના શરીરમાં એચઆઈવીના ચેપથી શરૂ થતી પ્રક્રિયાનો સાચો ક્રમ જણાવો. એટલે શું થાય? પહેલા શું થાય તો કે એચઆઈવી નો મેક્રોફેજમાં પહેલા પ્રવેશ થાય. ઓકે, પ્રવેશ થયા પછી શું થશે? ઓકે, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ વડે આરએનએ નું વાયરલમાં ડીએનએમાં સંયોજન. એટલે પહેલા ચોથું અને ત્રીજું. બીજું તો ઓપ્શન છે. એના પછી છે વાયરલ ડીએનએ નો યજમાન ડીએનએમાં પ્રવેશ. હે ને? આપણે આ દોરતા આકૃતિ, આ સ્ક્વેર આકૃતિ આપી હતી એમાં અહીંયા તમે કોષ દોરતા હતા. બરાબર. અહીંયા કોષ કેન્દ્ર દોરતા હતા, અહીંયા ડીએનએ દોરતા હતા, અહીંયા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ મદદથી આરએનએમાં ગયું. બરાબર. અને પછી એક્ટ થવા લાગ્યું કોષ કેન્દ્રમાં, અહીંયા વાયરસ એન્ટર થયો. આવડશે? આવડશે. ઓકે, ઓપ્શન નંબર બી. એસટીપીમાં કયા ટાંકામાંથી થતી પ્રક્રિયા બાયોગેસ ઉત્પન્ન કરે છે? બાયોગેસ પ્લાન્ટ કયો છે? એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર, હજમ ટાંકો. કયો ટાંકો? હજમ ટાંકો. ઓપ્શન સી. નકામો કચરો બધો ભેગો થઈને ગરમ કરવામાં આવે જેના કારણે બાયોગેસ બને. બાયોગેસનું કમ્પોઝિશન શું હતું જણાવશો? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ મિથેન પ્લસ હાઇડ્રોજન સલ્ફાઇડ. યોગ્ય જોડ મેળવો. સૌથી ઇઝી છે એલએબી, લેક્ટોએસિડોબેસિલસ. લેક્ટોએસિડોબેસિલસ માટે છે લેક્ટિક એસિડ ઉત્પાદન, એટલે પહેલામાં સી. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, બ્યુટેરિક એસિડ, એટલે ચોથામાં આવશે જી. એટલે પહેલો ઓપ્શન જતો રહ્યો. એસિડોબેક્ટર એસિટી, એસિટિક એસિડ, એટલે ત્રીજામાં એફ. પછી આવશે ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ. ટ્રાયકોડર્મા બોલી શકો, તેમાં આપણે કહી શકીએ જૈવિક નિયંત્રક તરીકે, અને એઝોસ્પાયરિલિયમ. બરાબર. એટલે આપણે કહી શકીએ મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક. એટલે જવાબ આવશે ઓપ્શન બી.
ટીઆઈ પ્લાઝમિડ એ પ્રતિકૃતિ વાહક છે જે મૂળભૂત રીતે ખાલી જગ્યામાં ગાંઠ પ્રેરક છે. મૂળભૂત રીતે કીધું છે દ્વિદળીમાં. તે એક દળીમાં પણ અસર કરે છે પણ એટલું બધું અસર નથી કરતું જેટલું દ્વિદળીમાં અસર કરતું હોય. ટીઆઈ પ્લાઝમિડ ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. બરાબર. સારા સારા આઈએમપી ક્વેશ્ચન લીધેલા છે. બરાબર. સૌપ્રથમ ટ્રાન્સજેનિક કાય કઈ છે તમને ખબર જ છે, રોઝિકાઓ. યોગ્ય જોડ મેળવો સ્પર્ધા, ભક્ષણ, સહભુજિતા, પ્રતિજીવન અને પરોપજીવન. બરાબર. સ્પર્ધા માટે આપણે વાત કરીશું બાર્નેકલ્સ. બરાબર. ચેથેમેલસ ને એની વાત કરી હતી. બરાબર. બે જગ્યાએ બાર્નેકલ્સ આવે છે. વેલ ઉપર પણ બાર્નેકલ્સ આવે છે, અહીંયા પણ બાર્નેકલ્સ આવે છે. એટલે ધ્યાન રાખજો. વેલ પર બાર્નેકલ્સ આવશે +0 આવશે અને અહીંયા આવશે પ્લસ માઇનસ આવશે. બરાબર. હવે આપણે દેખીએ અહીંયા કયો ઓપ્શન છે. એટલે પહેલામાં ક્યુ છે ભક્ષણ. ભક્ષણમાં શું આવશે? ભક્ષણમાં આવશે હરણ અને સિંહ. એટલે ઓપ્શન એ. બરાબર. સહભુજિતામાં ઓર્કિડ અને આંબો આવશે. પ્રતિજીવનની અંદર તમે દેખો, પ્રતિજીવન એટલે તમને ખબર જ નથી કે એમાં શું આપેલું છે. પેનિસિલિયમ ફ્રુગ અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા આ પ્રતિજીવનમાં. અને પરોપજીવન તો તમને ખબર જ છે, એકબીજા પર આધાર રાખે. રક્તકણ અને પ્લાઝ્મોડિયમ. મેલેરિયા. મેલેરિયા શરીરના કઈ જગ્યાએ થાય? તો આન્સર આવશે ઇરિથ્રોસાઇટ, રક્તકણમાં થાય. મૃત દ્રવ્યના બંધારણમાં કયા સંયોજનોના ઊંચા પ્રમાણથી વિઘટન ઝડપી બને છે? તો જે પાણી દ્રાવ્ય હોય, નાઇટ્રોજનયુક્ત નકામો કચરો અને નાઇટ્રોજનયુક્ત સંયોજન અને શર્કરા. જ્યારે લિગ્નિન અને કાઇટિન હોય છે તેનું વિઘટન કેવું થાય છે? ધીમે થાય છે. કેવું થાય છે? ધીમે થાય છે. ગુવડને કયા ક્રમના ઉપભોક્તા ગણાય? હવે આવો ક્વેશ્ચન આવે તો તમારે ગુવડ એટલે તમારે તૃતીય ઉપભોક્તા ગણવું પડે. કેમ ગણવું પડે? કારણ કે અહીંયા કોઈ પણ આહાર શૃંખલા આપેલી નથી. અહીંયા આહાર શૃંખલા પ્રમાણે એનો ક્રમ બદલાય, ટ્રોપિક લેવલ બદલાય. બરાબર. ચલો આપણે વાત કરીએ 38મા નંબરનો MCQ. ઉષ્ણકટિબંધમાં જાતિ વિવિધતા વધુ જોવા મળે છે. હા, જોવા મળતી હોય. બરાબર. પણ તેના ઓછા પ્રમાણમાં ઋતુકીય ફેરફારો હતા એટલે તો જોવા મળતી હોય. અને સતત પર્યાવરણ જીવન પદ્ધતિ વિશેષતા પ્રાપ્ત કરવાની પદ્ધતિને ઉત્તેજન આપે છે. બરાબર. આ પૃથ્વી છે, વિષુવવૃત્ત. બરાબર. અહીંયા છે, અહીંયા સૌથી વધારે સોલર એનર્જી છે. વિષુવવૃત્તથી કોઈ પણ ધ્રુવ તરફ જાઓ. ફરી બતાડ દઉં, ધ્યાનથી દેખજો. આ પૃથ્વી છે, અર્થ છે, વચ્ચેનો ભાગ વિષુવવૃત્ત છે. કોઈ પણ ધ્રુવ તરફ જાઓ તો શું થાય? જાતિ વિવિધતામાં ઘટાડો થાય. અને અહીંયા જાતિ વિવિધતા વધારે દેખવા મળે. કેમ દેખવા મળે છે? કારણ કે અહીંથી સૂર્યપ્રકાશ સામે સીધો આવે છે. એ કોન્સ્ટન્ટ છે. અહીંયા કોઈ પણ પ્રકારના આબોકીય હવા ફેરફાર થયા નથી. બરાબર. અને બધાને સૌથી વધારે ખાવાનું મળતું રહે છે, પૂરતો ખોરાક મળતો રહે છે. બરાબર. એટલે એ પણ કારણ છે. એ અને આર બંને સાચા છે અને આર અને એની સમજૂતી છે. એટલે જવાબ આવશે એ. સૌથી ઇઝી ક્વેશ્ચન છે 39મા નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ પી? અહીંયા આપેલું જ છે આકૃતિમાં. અમુક તો વસ્તુ આકૃતિમાંથી ખબર પડી આ શું છે? કીટકો છે. કીટકો પછી આ શું છે? તો કે આ કીટકો આવશે સંધિપાદમાં. સંધિપાદ આપે તો સંધિપાદ કરવાનું, કીટકો આપે તો કીટકો કરવાનું. અને આનું નામ છે મૃદુકાય. શું છે? મૃદુકાય. એટલે ઓપ્શન કીટકો અને મૃદુકાય તરફ જઈશું. સ્તર કવચી અને અન્ય પ્રાણીઓનો સમૂહ એસમાં. બરાબર. છેલ્લા નંબરનો MCQ 40મા નંબરનો. નિવસન તંત્રમાં રિવેટ પોપર સિદ્ધાંત કયા વિજ્ઞાને આપ્યો હતો? પોલ એહલિક. એમાં રિવેટ શું છે? તો કે જાતિ છે. અને એરોપ્લેન શું છે? નિવસન તંત્ર છે. એરોપ્લેન શું છે? નિવસન તંત્ર છે. નિવસન તંત્રમાંથી એરોપ્લેનમાંથી તમે રિવેટ એટલે નાની નાની ખીલીઓ નીકાળી નાખો તો શું થાય? બધું તંત્ર ખોરવાઈ જાય, આખી એરોપ્લેન જ ખોરવાઈ જાય. એમાં બહારની વસ્તુ તમે કાઢો, ઇન્ટરનલ વસ્તુની તમે ખીલી કાઢો તો એટલો બધો ફરક પડે નહીં. બહારના પાંખિયા નીકાળી નાખો, મેઇન રિવેટ જ નીકાળી નાખો પાંખિયાને તો શું થાય? તકલીફ થઈ જાય. એટલે નિવસન તંત્રમાં પણ એવું જ છે. નિવસન તંત્રમાં જો મેઇન જાતિ તમે નીકાળી નાખો તો શું થાય? બીજી ઘણી બધી જાતિઓ એની પર નભનારી શું થઈ જાય? લુપ્ત થાય. આવા જ આપણે નવા MCQ સાથે મળતા રહીશું. મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારા સ્કૂલ ફ્રેન્ડ્સ કે કલીગ્સ કે તમારા કોઈ આજુબાજુ રિલેટિવ્સ, બરાબર, જે પણ ગુજકેટની પ્રિપરેશન કરતા હોય એવા સ્ટુડન્ટને શેર કરો. અને ખાસ કરીને આ વિડીયો બનાવવાનો હેતુ છે કે ભાઈ ગામડાના છોકરાઓ સુધી પહોંચે, વિલેજીસના છોકરાઓ કે જે ઓનલાઈન માધ્યમથી ભણે છે તમને વધારે હેલ્પફુલ થઈ શકે. આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર યોર સપોર્ટ્સ.